જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું વિજ્ઞાનના લેક્ચરમાં સ્વાગત કરું છું. કોમ્પિટિટિવ સાયન્સ લેક્ચર નંબર 20 અને 20મા લેક્ચરમાં આજે આપણે 764માં પ્રશ્નથી આગળ વધવાનું છે. અગાઉ આપણે 763 પ્રશ્નો ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે 30 પ્રશ્નો નવા શીખવાના છે અને જેની અંદર અલગ અલગ રોગ શેના કારણે થાય છે, કયા અંગમાં થાય છે અને તેના પૂરા નામ શું છે એની વિશે આપણે આજે અભ્યાસ કરીશું. જો તમારે લાઈક કરવાનું બાકી હોય, શેર કરવાનું બાકી હોય, સબસ્ક્રાઈબ બાકી હોય, બેલ દબાવવાનું બાકી હોય તો આટલું પહેલાં કરી નાખો અને પછી આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ દબાવવાનું ખાસ ભૂલશો નહીં. ક્વેશ્ચન નંબર 764. જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામે છે તેવી પેશીને શું કહે છે? પેશી એટલે શું એ મેં તમને અગાઉ હવે કહ્યું છે. તેનાથી શું રચાય, શું બંધારણ રચાય. જો તમારે અગાઉના વિડીયો તમે અધવચ્ચેથી વિડીયો જોતા હોય તો એવું નહીં કરતા. તમે પહેલેથી લેક્ચર જોવાનું રાખજો કે પહેલાં ક્વેશ્ચનથી શરૂ કરશો તો તમને આખી લિંક પકડાશે અને તમને મજા આવશે ભણવાની. અત્યારે તમે અધવચ્ચેથી લેક્ચર જોશો તો તમને ખબર નહીં પડે પેશી શું છે, કોષ શું છે, કારણ કે મેં ધોરણ 5થી લઈ અને શરૂ કર્યું છે. અત્યારે આપણે ધોરણ 9 સુધી પહોંચી ગયા છે. બરાબર? એટલે જો તમારે અગાઉના પ્રશ્નો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને આપણે આગળ વધવાનું છે. તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામે છે તેવી પેશીને શું કહે છે? વર્ધનશીલ પેશી. શું કીધું? કોષ વિભાજન પામતા હોય તેવી પેશી, એટલે કોષ છે તે અલગ પડતા હોય તો તેને વર્ધનશીલ પેશી કહેવાય. ક્વેશ્ચન નંબર 765. શરીરના આધાર માટે, શરીરનો ટેકા માટે કંકાલની રચના કઈ પેશી કરે છે? સંયોજક પેશી. ક્વેશ્ચન નંબર 766. અસ્થિ કોષો શેના બનેલા હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફરસના. કેલ્શિયમ એટલે તેનો સંજ્ઞા છે Ca, પરમાણુ ક્રમાંક છે તેનો 20. ફોસ્ફરસ તો તેની સંજ્ઞા છે કેપિટલ P અને તેનો પરમાણુ ક્રમાંક છે 15. તો કેલ્શિયમ અને ફોસ્ફરસ એના અસ્થિકોષો બનેલા હોય છે. કાસ્થિ શેની બનેલી હોય છે? ક્વેશ્ચન નંબર 767. તો કાસ્થિ છે તે દ્રવ્ય પ્રોટીન અને શર્કરા એટલે ગ્લુકોઝ તેની બનેલી હોય છે. દ્રવ્ય પ્રોટીન એટલે ઓગળી શકે તેવું, પીગળી શકે તેવું પ્રોટીન અને શર્કરા તેની બનેલી હોય છે. ગ્લુકોઝ, શર્કરા બોલો, શર્કરા એટલે ખાંડ, ગળ્યો પદાર્થ, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ. તો C6H12O6 તેનું અણુસૂત્ર છે C6H12O6. એના પછીનો ક્વેશ્ચન 768. ચેતાપેશીની રચનામાં એકમ કોષ કયો છે? તો તે છે ચેતાકોષ. ચેતાપેશી બનાવવા માટે જવાબદાર કોષ છે ચેતાકોષ. ક્વેશ્ચન નંબર 769. ટાઇફોઇડમાં જ્યારે ટાઇફોઇડ થાય ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારું જે આંતરડું છે તેની અંદર તમને ફોડલીઓ થાય અને તેની અંદર તમને બળતરા થવા લાગે, અંદરની દિવાલો ઉપર ફોડલીઓ થવા લાગે, એટલે આંતરડાને નુકસાન થાય છે. ટાઇફોઇડમાં કયા અંગને અસર થાય છે? આંતરડાને. બરાબર? ક્વેશ્ચન નંબર 770. કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે? તો કમળો છે તેને કમળો થાય એટલે શરીર છે લગભગ પીળાશ પડતું થઈ જાય, આંખો પીળી થઈ જાય અને શરીર આખું ફીક્કું પડી જાય. તો એ દરમિયાન યકૃત જે છે શરીરમાં જઠરની પાસે આવેલું છે યકૃત, ત્યાં નુકસાન થાય છે. ક્વેશ્ચન નંબર 761. કયું મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા રોગ શેનાથી થાય? મેલેરિયામાં તાવ છે આવે, પછી તાવ ચડે, એક સામટો ચડે, એમ થાય કે હમણાં શું થઈ જશે
અને તાવ અચાનક પાછો ઉતરી જાય, શરીર ટાઢું બોળું થઈ જાય, ફરી પાછો તાવ ચડે, ફરી પાછો તાવ ઉતરી જાય, તાવ ચડ ઉતર થયા કરે અને મટે નહીં. તો એ છે માદા. માદા એટલે લેડીઝ, બરાબર. જેન્ટ્સ ને લેડીઝ આવે ને એમાં લેડીઝવાળી. તો માદા એનોફિલિસ નામની જે માદા મચ્છર છે એ કરડવાથી આ ચડ ઉતર્યો તાવ ચડી જાય છે. નામ છે એનું મેલેરિયા. કયું મચ્છર એક મિનિટ. ક્વેશ્ચન નંબર 772. કમળો કયા વાયરસથી થાય છે? કમળો તો એ છે હિપેટાઇટિસ. એટલે તમને ખબર હોય તો હિપેટાઇટિસ બીની રસી નાના બાળકને 1 મહિનાની અંદર આપી દેવામાં આવે છે. શા માટે? તો કે તેને કમળો ન થાય. એટલે હિપેટાઇટિસ બી એની રસી પણ આપે છે. ક્વેશ્ચન નંબર 773. કોલેરા કેવો રોગ છે? કોલેરા ચેપી રોગ છે. ચેપી અને બિનચેપી, અથવા એના નામ એ રીતે પણ છે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય. સંપર્કમાં કોઈને આવીએ અને જો એ ઉધરસ છીંક ખાય તો તે વાતાવરણમાં પડે, આપણે શ્વાસ લઈએ તો એ આપણા શરીરમાં પડે, આપણને રોગ થાય. શરદી છે એ ચેપી રોગ છે, બરાબર. શરદી જ્યારે આપણને થઈ હોય તો એ પછી બીજાને થવાની ચાન્સ 100% છે, થઈ જ જાય, કારણ કે એનો ચેપ એને લાગે છે. તો ચેપી રોગ છે. તો કોલેરા છે એ પણ એવો ચેપી રોગ છે. ક્વેશ્ચન નંબર 774. ટાઇફોઇડ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો આપણે લાસ્ટ એક લેક્ચર જેવો હતો એની અંદર એક એવી વાત કરી હતી, બધા બેક્ટેરિયાના પૂરા નામ હતા. તો સાલ્મોનેલા ટાઇફી, બરાબર. એ તમને યાદ પણ હશે અને પાકું પણ કરેલું છે આપણે. તો ટાઇફોઇડ નામનો રોગ છે તે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. તેના પછી છે 775. ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? અને ત્યારે મેં તમને ટીબીની આખી કહાની કરી હતી, બરાબર. અમરગઢ ચિત્રની વાત કરી હતી, તમને જો યાદ હોય તો ટીબીનું જે પૂરું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ટીબી નામનો રોગ થાય છે, જેમાં ફેફસાના અંગોને નુકસાન થાય છે. હવે ઉપર જતા રહીએ. ઓકે. ક્વેશ્ચન નંબર 776. એઇડ્સ, AIDS, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. મેં તમને ગયા એક લેક્ચરની અંદર એઇડ્સનું પૂરું નામ પણ આપેલું હતું. અને એ રોગ છે ને એના વાયરસ છે જે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ જે વાયરસ છે તો એ જે લોહીની અંદર ભળી જાય, આ રોગ છે એઇડ્સ. અને એના વાયરસ છે HIV. તો એ જ્યારે લોહીની અંદર ભળી જશે ત્યારે રુધિરમાં ભળવાથી તે રોગ થાય છે. HIVનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર. એઇડ્સના વાયરસ છે HIV. એટલે આપણું આખું બોલીએ છીએ HIV એઇડ્સ, બરાબર. તો એઇડ્સ નામનો રોગ છે તે કયા વાયરસથી થાય છે? તો કે HIV. બંનેના નામ પાકા કરવાના છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે એઇડ્સ નામનો રોગ થાય છે HIVથી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. HIV કયા સમૂહનો વાયરસ છે? તો કે રીટ્રો વાયરસ. HIVનો સમૂહ કયો છે? રીટ્રો વાયરસ. ક્વેશ્ચન નંબર 780. સ્વાઇન ફ્લૂ શેને લગતો રોગ છે? સ્વાઇન ફ્લૂ શ્વસનને લગતો રોગ છે. સ્વાઇન ફ્લૂથી શ્વાસ ઉપર અસર થાય, ફેફસા ઉપર અસર થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. તો સ્વાઇન ફ્લૂનો રોગ થાય છે શ્વસનને કારણે. 781મો ક્વેશ્ચન. સ્વાઇન ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો તે ફેલાય છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ. કયો? ઇન્ફ્લુએન્ઝા. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 783. ઓકે, 782. સ્વાઇન ફ્લૂની રસી કઈ છે? તો સ્વાઇન ફ્લૂની રસી ટેનીફ્લુ, બરાબર. સ્વાઇન ફ્લૂની રસીનું નામ છે ટેનીફ્લુ. અને ટેનીફ્લુની રસી
સ્વાઇન ફ્લૂના રોગ સામે રક્ષણ આપે છે. ક્વેશ્ચન નંબર 783. ડેન્ગ્યુ શેનાથી થતો રોગ છે? તો ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ છે. ક્વેશ્ચન નંબર 784. ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે? હવે ડેન્ગ્યુ છે ને એ કોઈ જગ્યાએ પડતર પાણી, માનો કે કોઈ ટાયર હોય, હવે ટાયર જ્યારે ખુલ્લું ક્યાંય પડતર પડ્યું હોય, પછી વરસાદને કારણે તેમાં પાણી જમા થાય તો તેની અંદર આ મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે અને એડિસ નામના મચ્છર દ્વારા આ ડેન્ગ્યુનો ફેલાવો થાય છે. મલેરિયા માટે પણ આપણે જોયું મચ્છરનું નામ માદા, બરાબર, અને આ છે એડિસ. તેના પછી એક છે ચિકનગુનિયા તાવ, અને ચિકનગુનિયા તાવમાં કઈ દવાથી રાહત થાય છે? તો ક્લોરોક્વિન. તમને કદાચ થોડું ઘણું યાદ હશે કે જ્યારે કોરોના વાયરસનો ફેલાવો થયો એ વખતે ડૉક્ટરોએ ઘણા બધા સંશોધન કર્યા અને સંશોધનમાં મોટે ભાગે દવા સ્વરૂપે જેમને કોરોના થયો હોય, પગપેસારો કર્યો હોય એ વાયરસે, તેમને હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આ દવાનું નામ તમને યાદ પણ હશે, જેનો ડોઝ ઘણો ભારે છે, તે શરીરને સાવ ઢીલું પાડી દે છે. હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, અને એ ક્લોરોક્વિન દવા છે ને એ ખરેખર ચિકનગુનિયા તાવની અંદર આપવામાં આવતી, એટલે એની સામે રક્ષણ થતું. ચિકનગુનિયા તાવની અંદર આખું શરીર એ લાકડા જેવું કઠણ કડક થઈ જાય અને ન તમારી આંગળી હલે અને ન તમારા હાથ પગ હલે, કંઈ નહીં, લાકડા જેવું લાકડું થઈ જાય. અને એની અંદર તમને કોઈ ટચ કરે તો તમને અંદર આમ કેમ કોઈ જગ્યાએ વાગ્યું હોય ને આમ પરું ભરાઈ ગયું હોય, બરાબર, માનો કે કોઈ જગ્યાએ ફોડલો થયો હોય, પછી વાગ્યું હોય, પછી પાકે ને પરું થઈ જાય, એવું આખા શરીરમાં તમને પરું ભરાઈ ગયું હોય એવું તમને થાય અને બહુ પેઇનફુલ હોય. ચિકનગુનિયા. હે સાહેબ, તમને કેમ આટલી માહિતીની ખબર? મને થયો તો એટલે કહું છું. ચિકનગુનિયા. તો એ જે ચિકનગુનિયા છે એમાં આમ જેને કહેવાય ને કે તમે સીધા સૂતા છો તો બસ સૂતા છો, પછી એનો ન તમારો હાથ હલન ચલન થાય. બેઠા થવું હોય તો એ 15-20 મિનિટ 25 મિનિટે તો ખાલી બેઠા થઈ શકીએ સૂતા હોય એમાંથી, અને જો સૂવું હોય તો કેટલી વારે તો આપણે એ આડા પડીને સૂઈ શકીએ. એટલે ચિકનગુનિયા જે તાવ છે એ બહુ ભયંકર, અને એને એ વખતે ક્લોરોક્વિન નામની દવા છે એમાં જ એ દર્દીને રાહત મળે છે. ક્વેશ્ચન નંબર 786, અને 786 આંકડો છે એ મોટે ભાગે ઘણાનો ફેવરિટ આંકડો હશે, હે ને? એક કંઈક ફિલ્મમાં પિક્ચર પણ આવેલું 786, તમને યાદ છે અક્ષય કુમારનું. આપણે બહુ એની લાંબી ચર્ચા નહીં કરે, પણ હું તમને આંકડાઓ વચ્ચે વચ્ચે જોઈનિંગ કંઈક કરતો જઈશ. કંજક્ટિવાઇટિસ કયા અંગને અસર કરતો ચેપી રોગ છે? તો એ છે આંખને અસર કરતો ચેપી રોગ છે કંજક્ટિવાઇટિસ. ક્વેશ્ચન નંબર 787. અહીંયા રોગનું કામ પૂરું થાય છે, તેની દવાઓ પૂરી થાય છે, તેમના વાયરસો પૂરા થાય છે, તેમના પૂરા નામ પણ પૂરા થાય છે, બરાબર. ક્વેશ્ચન નંબર 787. કાર્યનું મૂલ્ય શેના પર આધારિત છે? એટલે આ 9મા ધોરણનું સેમેસ્ટર 2 શરૂ થયું એમ કહું છું. એમાં સેમેસ્ટર વિભાગ હતા જૂના સિલેબસમાં, તો હવે સેમેસ્ટર નંબર 2. કાર્યનું મૂલ્ય શેના પર આધારિત છે? તો કે બળ અને સ્થાનાંતર, બરાબર. હું તમને તેની વાત કરું તો જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થને ઉપર હું કોઈ ધક્કો મારું છું એટલે બળ લગાવું છું. જોજો, આ કોઈ એક સમતલ પદાર્થ છે, સપાટી છે. જ્યારે હું તેના ઉપર બળ લગાડીશ તો બળને આપણે શું કહીએ છીએ? ફોર્સ, એફ. એટલે તે પદાર્થ છે એ ખસતો ખસતો અહીંયા પહોંચી જશે, બરાબર. તો તે પદાર્થે આ બિંદુથી આ બિંદુ સુધી કેટલું અંતર કાપ્યું? ડી જેટલું, બરાબર. હું બોલું એ સાંભળજો. જ્યારે કોઈ પદાર્થ પર એફ જેટલું બળ લગાડતા
ડી જેટલું સ્થાનાંતર થાય તો તે પદાર્થ પર ડબલ્યુ જેટલું કાર્ય થયું તેમ કહેવાય. તો કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. ડબલ્યુ બરાબર FD. ક્લિયર? અને એટલે લખ્યું છે કે કાર્ય બદલાય છે શેને કારણે? બળ વધારે લગાડો તો કાર્ય વધારે થાય, બળ ઓછું લગાડો તો કાર્ય ઓછું થાય. તમે વધુ બળ લગાડો છો પણ અંતર ઓછું કપાય તો પણ કાર્ય ઓછું થાય, હે ને? અને જો પદાર્થ ત્યાં ને ત્યાં જ પડ્યો રહે, બળ તમે ઘણું બધું લગાવો છો, કાર્ય ન થયું ગણાય. કેમ? તો કે સ્થાનાંતર 0 છે. ખબર પડી? તો કાર્યનું મૂલ્ય બળ અને સ્થાનાંતર પર આધારિત છે. કાર્ય કેવી રાશિ છે? તો કે તે અદિશ રાશિ છે. કાર્યને કોઈ દિશા હોતી નથી. એટલે કાર્ય કેવી છે? અદિશ રાશિ છે. ઉપર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 789. કાર્યનો એકમ શું છે? તો કે જૂલ. બરાબર. હવે હું તમને એક સરસ બીજી વાત કહી દઉં કે તમને સૂત્ર યાદ હોય ને તો તમે એના ઉપરથી એકમ બનાવી શકો. જેમ કે કાર્યનું સૂત્ર શું હતું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે બળ છે F, તેનો એકમ છે ન્યૂટન. આ જે ડી છે એટલે ડિસ્ટન્સ છે, તેનો એકમ છે મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ બંનેને સંશોધન કરવાનું કાર્ય કર્યું હતું જૂલ નામના વૈજ્ઞાનિકે. તો કાર્યનો એકમ છે જૂલ. અને જૂલ એ જ ખરેખર શું છે? ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે જૂલ. તો તમે જૂલ લખો કે ન્યૂટન ઇન્ટુ મીટર લખો, બંને એક છે. કાર્ય કોઈપણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા, એટલે તેને કહેવાય ઉર્જા. શું કહેવાય? ઉર્જા. કે ભાઈ હું છે 10 કિલોમીટર દોડી શકું છું, એનો મતલબ કે મારામાં 10 કિલોમીટર દોડવાની કાર્ય કરવાની ક્ષમતા છે, મતલબ મારામાં ઉર્જા છે. તો કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા, એની કેપેસિટી ટુ વર્ક, ઇટ ઇઝ કોલ્ડ શું કહેવાય? એનર્જી. તો ક્વેશ્ચન નંબર 791. પદાર્થની પોતાની, આપણે બંને જોઈ ગયા છે, આગળ ક્વેશ્ચન આવી ગયા છે કે પદાર્થની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? ગતિ ઉર્જા. મેં તમને વિગતે બધું શીખવાડ્યું છે. પદાર્થની પોતાની સ્થાન અથવા સ્થિતિ અથવા તેની ગોઠવણી અથવા તેની સંરચના, તેને કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. અને એક ક્વેશ્ચન આપણે એ પણ ભણી ગયા છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ બંનેના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બરાબર. ક્વેશ્ચન નંબર 794. એક જ લખ્યું છે ને, ત્યાં એકમ આવે. એકમ સમયમાં, ત્યારે મેં તમને કીધેલું સમય ક્યાં રાખવાનો? છેદમાં. એકમ સમયમાં થતું કાર્ય, એટલે કાર્ય અથવા તો કાર્ય કરવાનો સમય દર. દર એટલે છેદમાં લઈ લેવાનો, સમયને છેદમાં લઈ લો. સમય દર એટલે સમયને છેદમાં લઈ લેવાનો. તો તેને કહેવાય પાવર. બરાબર. ઓકે. સમયને ટી વડે દર્શાવાય. તો સૂત્ર આવું બને, P બરાબર W/T. તો આ ટી છે ને એ ભાગાકારમાં છે, એની સામે ગુણાકારમાં જવા દો તો P ગુણ્યા T બરાબર W થાય. તો સૂત્ર શું થાય? W બરાબર PT. W એટલે શું? કાર્ય. તો સાવ સહેલું કે કાર્ય બરાબર PT. થઈ ગયું. આ રીતે તમે યાદ રાખી શકો છો. તો W બરાબર PT, કાર્ય વર્ક બરાબર PT. તો આમ સૂત્ર યાદ રાખવા માટે આવું કંઈક તો કરવું જ પડશે તમારે. નેક્સ્ટ ક્યાં પહોંચ્યા? ક્વેશ્ચન નંબર 795. પાવરનો, એક મિનિટ, ક્વેશ્ચન નંબર 794 વાંચી નાખીએ કે એકમ સમયમાં થતા કાર્યને અથવા કાર્ય કરવાના સમય દરને શું કહે છે? તો કે પાવર. ક્વેશ્ચન નંબર 795. પાવરનો એકમ શું છે? તો કે વોટ. પાવરનો એકમ W, વોટ. ક્વેશ્ચન નંબર 796. વ્યવહારમાં પાવરનો એકમ કયો છે? વ્યવહારમાં, રોજબરોજના જીવનમાં. તો એ છે કિલોવોટ અથવા તો મેગાવોટ.
જો વોટ એટલે ડબલ્યુ વડે આપણે દર્શાવશું, અથવા WATT વોટ, બરાબર. પછી 1 કિલોવોટ એટલે કિલો માટે 10³ લખી શકાય, 10³ વોટ. એમ ન લખવું હોય તો 10³ એટલે 1000 વોટ, બરાબર. 1 મેગાવોટ, તો 1 મેગાવોટ એટલે 10⁶ વોટ, બરાબર. 10⁶ ન લખવું હોય તો પાછળ તમે 6 શૂન્ય કરી શકો તેટલા વોટ. એટલે વ્યવહારમાં આ મોટા એકમો વપરાય છે. કિલોવોટ એટલે 10⁻³ વોટ, મેગાવોટ એટલે 10⁶ વોટ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 797. પાવરનો નાનો એકમ કયો? વોટ. અને મોટા એકમો કયા? કિલોવોટ, મેગાવોટ. વ્યવહારમાં કયા વપરાય? કિલોવોટ, મેગાવોટ, બરાબર. ક્વેશ્ચન નંબર 798. હોર્સ પાવર એકમ શેના માપન માટે વપરાય છે? પાવર માટે, હોર્સ પાવર. તો આપણા મનમાં પ્રશ્ન થાય, 1 હોર્સ પાવર એટલે કેટલો? 1 હોર્સ પાવર એટલે 746 વોટ. યાદ રાખજો, 1 હોર્સ પાવર 1 HP મોટર, આપણે કહેતા 1 HP, અડધો HP મોટરને, પાણી ખેંચવાની પંપની મોટર હોય ને, આપણે અડધો HP, 1 HP, ચોથા ભાગનો HP, 0.25 HP, 3 HP. તો એ શું છે? હોર્સ પાવર છે. એનો મતલબ એવો થયો કે કેટલા વોટ ખાશે? 746 વોટ. 746 વોટનો પાવર ખર્ચાય તો તે 1 HPની મોટર છે તેમ કહેવાય. ક્વેશ્ચન નંબર 800. તમને એટલો ખબર પડી ને કે 800 પ્રશ્નો પૂરા થવા આવ્યા. 800મો પ્રશ્ન પહોંચી ગયા. ધીરજના ફળ મીઠા બહુ હોય. જ્યારે મેં પહેલો લેક્ચર વિજ્ઞાનનો લીધો ત્યારે મને એમ થતું હતું કે હું પૂરું કેમ કરીશ, પણ પછી તમારા સાથ સહકાર, તમારો સપોર્ટ, અને એને કારણે આ 4 વિષય, 5 વિષયો એકસાથે મેં શરૂ કર્યા. અને બધું પ્લાનિંગ, આયોજન, તમારો સપોર્ટ, આ બધું જ હું એકલો કરું છું. મારી પાસે કોઈ ટીમ નથી. એટલે તમને એમ થશે કે આટલા બધા મેસેજીસ, આટલું બધું વર્કિંગ, વિડીયો લેક્ચર્સ, એડિટિંગથી માંડીને બધું જ ટોટલ A to Z વર્ક હું કરું છું. એટલે ખાસ તમને એટલે હું રિક્વેસ્ટ કરું છું કે આ બધું જો વર્ક હું કરી શકતો હોય અને હું તમારી માટે સારા વિડીયો લેક્ચર્સ તમારી સામે લાવી શકતો હોય તો તમે એક મને ખાલી કામ કરી આપો કે વિદ્યાર્થીઓને શેર કરી આપો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો, તો હું તમારી માટે હજી ઘણું બધું કાર્ય કરી શકવા સક્ષમ છું. બરાબર, મારી પાસે ઘણી તાકાત છે, હું લડી લઈશ. પણ તમે એક શેર કરીને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમે મારી પાસેથી છીનવી લ્યો, લઈ લ્યો. તમારી પાસેથી જવાબદારી શીખવાડવાની હું તમારી પાસેથી છીનવી લઉં છું. બરાબર, હું તમને શીખવાડે પાર કરીશ. ચાલો, તમે એટલા લેક્ચર જોયા એટલે તમને એટલો તો કોન્ફિડન્સ આવ્યો છે કે વાહ સાહેબ 800 પ્રશ્નો હવે જેવું પેપર કાઢવું એવું કાઢે, હે ને. અને પછી જે નવા અપડેટ્સ આવવાના છે તો હું આપવાનો જ છું. બરાબર. ક્વેશ્ચન નંબર ક્યાં પહોંચ્યા? 800. વિદ્યુત પ્રવાહ સાથે સંકલિત ઉર્જાને શું કહે છે? સંકલિત એટલે જોડાયેલી. તો વિદ્યુત પ્રવાહ સાથે જોડાયેલી ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જા કહીએ. ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલી ઉર્જા ચુંબકીય ઉર્જા. બરાબર. તો વિદ્યુત ઉર્જા. કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર પદાર્થમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા. કોઈ પદાર્થ ગતિમાં હોય તો પદાર્થની તેની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. નેક્સ્ટ. ઓકે, થોડા ઉપર જઈએ, પાછું પૂરું થવામાં આવ્યું. ક્વેશ્ચન નંબર 801. સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? થિયરી ઓફ રિલેટિવિટી. અને જે મને ખૂબ જ ગમે છે, સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો એલ્બર્ટ આઇન્સ્ટાઈન. સારા વિશ્વના વૈજ્ઞાનિકો ન સમજી શક્યા આ સાપેક્ષવાદના સિદ્ધાંતને, કારણ કે એટલો બધો અઘરો, સમજવાની દ્રષ્ટિએ ખૂબ કોમ્પ્લિકેટેડ કે વૈજ્ઞાનિકોને પણ સમજવામાં તે ખૂબ મુશ્કેલી કરી બેઠો. અને સિદ્ધાંત જ્યારે ખબર પડી ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ
એ દુનિયાની અંદર રોશન થઈ ગયું અને આજે લોકો એને ઓળખે છે. તો બ્રહ્માંડનો એક સાપેક્ષવાદનો સિદ્ધાંત છે એમણે આપેલો. સાપેક્ષવાદ માટે એમણે સૂત્ર પણ આપેલું કે વિશ્વમાં રહેલી ઉર્જા કેટલી હોય અથવા તો કોઈ પદાર્થમાં ઉર્જા કેટલી હોય. તો એણે બહુ સરસ મજાનું સૂત્ર આપ્યું કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ c², વેલોસિટી ઓફ લાઇટ. ગુજરાતીમાં કહું, ઘણા કે આ સાહેબ અંગ્રેજીમાં ભૂલી ગયા, ન ખબર પડી, ન જ પડે. એનર્જી એટલે ઉર્જા. કોઈ પણ પદાર્થની ઉર્જા કેટલી, તો કે તે પદાર્થનું દળ લેવાનું, પછી પ્રકાશની ઝડપનો વર્ગ કરવાનો. તમે પ્રકાશની ઝડપ તમને યાદ છે 3 × 10⁸, એનો પાછો વર્ગ કરવાનો, એટલે 3 તેરી 9, 9 × 10⁸ વર્ગ એટલે 8 દુ 16. અને અહીંયા આપણે આ માસ છે. માસ એટલે તે પદાર્થનું દળ. માનો કે 100 કિલોનું દળ હોય તો 100, બરાબર. તો અહીંયા શું આંકડો થશે? 9 × 10 ની ઉપર 16 છે અને 2 અહીંયા છે, 16, 17 ને 18. તો E બરાબર આટલા 9 × 10⁸, એટલે 9 ની પાછળ 18 શૂન્યો. એટલે તમારી કલ્પના બહારની ઉર્જા છે આ. કોઈ પણ પદાર્થમાં રહેલી ઉર્જાની ગણતરી કરવાનું સૂત્ર એણે આપ્યું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હવે જો આપણને ન સમજાતું હોય, વૈજ્ઞાનિકોને ક્યાં જ સમજાય? વૈજ્ઞાનિકોને ન સમજાતું હોય આપણને ક્યાં જ સમજાય? છે ને વાત વિચારવા જેવી. 9 ની પાછળ 8 મીંડા એટલી ઉર્જા. જે કોની વાત કરું છું? 100 કિલો દળવાળા પદાર્થની. તો એના બદલે મેં તો ખાલી 100 કિલોવાળાની જ વાત કરી. એને બદલે 1000 કિલોવાળો પદાર્થ હોય તેની પાસે કેટલી ઉર્જા હોય? જોજો, સાંભળજો વાતને. પછી 1,00,000 કિલોનો વજન ધરાવતો હોય એવો કોઈ પદાર્થનો ટુકડો હોય તો એમાં કેટલી ઉર્જા હોય? બરાબર. હાલો એમ જ બહાર નીકળો. 50 કરોડ કિલો વજન ધરાવતો હોય. એક કામ કરો ને, ચંદ્ર લઈ લો તો ચંદ્રનું વજન કેટલું હશે? હે, હવે એમાં કેટલી ઉર્જા થાય? આ બુદ્ધિ બહારની વાત છે. મગજની કેપેસિટી પૂરી થઈ જાય. ઓકે, આ તો હજી ચાંદાની જ વાત કરી, ચંદ્રની જ વાત કરી. હવે એની જગ્યાએ હું સૂર્યની વાત કરું તો આ 9 ગ્રહો. આ તો હજી એક સૂર્યમંડળની વાત કરી. એવા હું અસંખ્ય સૂર્યમંડળોની વાતો કરું તો એવી એક સૂર્યમંડળો ભેગા થઈને ગેલેક્સીની રચના કરે. એ ગેલેક્સીની વાત કરું તો એ ગેલેક્સી આખું આકાશગંગામાં સમાયેલું છે. આકાશગંગાની અંદર કેટલી ઉર્જાની વાત કરું અને આખું બ્લેક હોલમાં સમાયેલું છે. બ્લેક હોલની ઉર્જાની વાતો કરીએ. વાતો કરો તો મારા રામની બીજી વાતો ના હોય. જો બુદ્ધિ કામ ન કરે આપણી. અને એવું સૂત્ર આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલું. તો એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. એમના પત્ની એમને તલાક આપી દીધા, એટલે એને છૂટાછેડા આપી દીધા. શું કરવા? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતાના કામમાં એટલા બધા રચ્યા પચ્યા રહેતા કે તેને આજુબાજુની દુનિયાનું ભાન નહોતું રહેતું. તો આપણે એ જે કોન્સન્ટ્રેશન છે ને એ આ ભણવામાં લગાવી દઈએ ને, નોકરી ન આવે ને જાય ક્યાં? પણ આપણે એમ તો કરવું નથી. અને નોકરી જોતી છે એ પોસિબલ નથી અને એમ કોઈ દેશે નહીં. બરાબર. એની પાછળ મથવું પડશે. એકવાર તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતાની લેબોરેટરીમાં ગયા, પ્રયોગશાળામાં, અને પ્રયોગશાળામાં ગયા તે ગયા, અઠવાડિયે બહાર નીકળ્યા. ખાવા પીવાનું બધું ભાન ભૂલી ગયા, કારણ કે પ્રયોગમાં એટલા મશગુલ હતા કે એને દુનિયાને કંઈક આપવું હતું. અને આજે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ દરેકના મુખે હશે, કારણ જિંદગીની અંદર એણે એવું કામ કરી બતાવ્યું કે લોકો એને યાદ કરે. અને એટલે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને યાદ કરીએ છીએ એના કામ માટે થઈને, એના વર્ક માટે થઈને. બરાબર. અને આપણે તો ગોતવા નીકળે ક્યાં ગયા હશે. ને અઠવાડિયે પોતાની લેબોરેટરીમાં જ બહાર નીકળે. તમે એના પત્નીએ કંટાળીને છૂટાછેડા આપી દીધા. કેમ? તો કે પોતાની સાથે પોતાનું જીવન ગુજારતા નથી અને મારી હારે રહેતા નથી. એમ કરીને પત્ની ગઈ તે ઘોળી ગઈ. આપણે શું, ભલે ગઈ. પણ કહેવાનો મતલબ એવો છે કે એનું જે કોન્સન્ટ્રેશન હતું, એમનો જે વિચાર હતો, એમની જે દિશા હતી, એમનું જે લોકોને આપવાનું એક ભવિષ્ય હતું, એમણે સરસ મજાનું કંડાર્યું અને એમણે ખૂબ સારા સંશોધનો કરી અને દુનિયાને એક નવી રાહ ચીંધી. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન E = mc². બરાબર. સી છે ત્યાં પ્રકાશની ઝડપ લેવાની, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ. બરાબર. ક્વેશ્ચન નંબર 803. પરમાણુ બોમ્બ
તમને એક ઘટના તો યાદ આવે છે, અમેરિકાએ જે પરમાણુ બોમ્બ ફેંક્યા હિરોશીમા અને નાગાસાકી ઉપર, યાદ છે ને તમને? તો હિરોશીમા અને નાગાસાકી આ બે પ્રદેશો ઉપર એણે બોમ્બ ફેંક્યા, તો એમાં એમણે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરેલો. પરમાણુ બોમ્બમાં એટલી બધી પરમાણુમાં તાકાત છે કે પ્રચંડ એ બધું રાખ કરી શકે, બાળી શકે છે. તો પરમાણુ બોમ્બમાં કઈ પ્રક્રિયા થાય છે? ન્યુક્લિયર ફિશન. બરાબર? જો હું તમને કહું શું હોય એમાં. એક પરમાણુ છે અને પરમાણુનું નામ છે યુરેનિયમ 92235. બને છે એવું કે રિએક્ટરની અંદર, ન્યુક્લિયર રિએક્ટર છે ત્યાં પ્રક્રિયા કરવા માટેનું મશીન છે, સાધન છે. તેમાં યુરેનિયમનો અમુક ગ્રામનો જથ્થો લઈ અને તેની ઉપર ચેડવિકે જે 1932માં શોધ કરી એવા ન્યુટ્રોનનું પ્રતાડન કરવામાં આવે, ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. જેવો મારો ચલાવે એટલે એ પરમાણુ કેન્દ્રનું વિભાજન થાય. વિભાજન થાય એટલે એમાંથી ન્યુટ્રોન છૂટા પડે. એ ન્યુટ્રોન ગતિમાં આવે, પાછા ફરીથી મારો ચલાવે એટલે ફરી પાછું તેનું 1ના 2, 2ના 4, 4ના 8, 8ના 16, 16ના 32, 32ના 64 દરમિયાન અસંખ્ય ન્યુટ્રોનો છૂટા પડે. એ બધા ન્યુટ્રોનો એની ઉપર મારો ચલાવે અને એ પરમાણુને તોડવાનું કામ કરે. જ્યારે એક વખત પરમાણુના 2 ભાગ થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. ફરી પાછા તેના 4 ભાગ થાય, ઉર્જા પ્રચંડ 4 ગણી ઉત્પન્ન થાય. 16 ભાગ થાય, ઉર્જા 16 ગણી ઉત્પન્ન થાય. અને એમ કરતાં કરતાં સેકન્ડના અમુક ભાગની અંદર એ પરમાણુ તૂટી અને 1ના 2, 2ના 4, 4ના 8, 8ના 16, 16ના 32, 64, 64ના 128, 256, 512, 1024, 2048, 4096 એમ કરતાં કરતાં ઘડીકમાં આમ તેમ મટકું મારો ત્યાં તો અબજોની સંખ્યામાં પરમાણુનું વિભાજન થઈ જાય અને પ્રચંડ એક મોટો ધડાકો થાય અને એટલી પુષ્કળ માત્રામાં ઉર્જા ડુંગરોના ડુંગરો પીગાળી દે એટલી તાકાત એમાં હોય છે એક નાનકડા પરમાણુની અંદર, જે વટાણાના દાણા જેટલો હોય ખાલી. બરાબર? અને એમાંય જો આ યુરેનિયમનો જથ્થો એક તરબૂચ જેટલો, એક તરબૂચની જ વાત કરું, તરબૂચ જેટલો આ યુરેનિયમના પરમાણુના જથ્થા ઉપર જો ન્યુટ્રોનનું ભૂલથી પણ પ્રતાડન થઈ જાય તો એ 2-3 શહેરો ઉડાડી મૂકે. શહેરો ઉડાડી મૂકે એમ કહું છું, એટલી તાકાત તેની અંદર હોય છે એક તરબૂચ જેવડા નાનકડા પરમાણુ બોમ્બની અંદર. બરાબર? એટલે ખાસ પરમાણુ બોમ્બનો જે ઉપયોગ છે એ દુનિયા માટે હાનિકારક છે. એ શક્ય હોય ત્યાં સુધી ન થાય એ વધારે હિતાવહ છે. કારણ કે એ જે હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 બોમ્બ ફેંક્યા હતા, હજી પણ આટલા વર્ષો વયા ગયા, હજી પણ ત્યાંથી જન્મતા બાળકો છે તે ખોડ કાપણવાળા જન્મે છે. અપંગ, વિકલાંગ, કોઈકને આંખ ન હોય, કોઈકને કોઈ શરીરનું અંગ ન હોય, તો એવા બધા વિકલાંગતાવાળા લોકો ત્યાં હજી જન્મે છે. એટલે બહુ કરુણ ઘટના છે. પરમાણુ બોમ્બનો શક્ય હોય ત્યાં સુધી દેશો વચ્ચેની લડાઈમાં તેનો ઉપયોગ ન થાય તે વધારે હિતાવહ છે. તો એ જે પ્રક્રિયા થઈ, અત્યારે મેં તમને જે પ્રક્રિયા સમજાવી તેનું નામ છે ન્યુક્લિયર ફિશન. ગુજરાતીમાં કહેવાય પરમાણુ વિખંડન. શું કહેવાય? ન્યુક્લિયર ફિશન અથવા તો પરમાણુનું વિખંડન. તૂટ્યો. બરાબર? પરમાણુ વિખંડન. તો અને આ પ્રક્રિયા શેમાં થાય? તો કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર. રિએક્શન કરવા માટેનું સાધન રિએક્ટર. રિએક્શન એટલે પ્રક્રિયા. તો પરમાણુની જે રાસાયણિક પ્રક્રિયા છે એ કરવા માટેનું સાધન ન્યુક્લિયર રિએક્ટર, એ મશીનનું નામ છે. અને તેની અંદર આ રાસાયણિક પ્રક્રિયા થાય છે, નામ છે તેનું ન્યુક્લિયર ફિશન. અને તે ખૂબ જ પ્રચંડ ધડાકા સાથે એ ઉર્જા મુક્ત કરે છે. તો હવે તો આ જે ન્યુક્લિયર રિએક્ટરમાં જે ઉર્જા મુક્ત થાય છે ને એનું પાણી ગરમ કરવામાં આવે, એને બોઇલરમાં લઈ જવામાં આવે ઉર્જાને, પછી એનું પાણી ગરમ કરે, એમાંથી વરાળ બનાવે. એ વરાળને ટર્બાઇનમાં જવા દે, વરાળ એન્જિનમાં, અને વરાળ ટર્બાઇનમાં ત્યાં વીજળી ઉત્પન્ન કરે અને આવી રીતે વીજળી ઉત્પન્ન કરવાનો આખો એનો કિમિયો બનાવે, પ્રોજેક્ટ બનાવે. બરાબર? આંધ્રપ્રદેશની અંદર ભાવનગરની અંદર એ પ્રોજેક્ટ નાખવાનો હતો ન્યુક્લિયર પ્લાન્ટનો, પણ એ ખૂબ મોટા વિસ્તારને નુકસાન કરી શકે એ હેતુસર વિરોધ થયો એટલે એ પ્લાન્ટ આખો જ આંધ્રપ્રદેશની અંદર શિફ્ટ કર્યો અને ત્યાં
2-3 વર્ષ સુધી પેન્ડિંગ કામ પડ્યું રહ્યું ભાવનગરમાં, પણ પછી એ સક્સેસફુલ ન થયો, કારણ કે આજુબાજુના ઘણા બધા લોકોને ભયમાં જીવવું પડે, અને એક વખત એ ફાટ્યું પછી ગામડાઓના ગામડાઓ લેવાઈ જાય. એટલે એવા જ વિસ્તારમાં એને પ્લાન્ટ સ્થાપવો જોઈએ જ્યાં ખરેખર રણ વિસ્તાર હોય અથવા તો અવાવરું જગ્યા હોય, પડતર જમીન હોય, અને જેનો બિનઉપયોગ હોય એવી જમીનોની ઉપર આ પરમાણુ રિએક્ટરની સ્થાપના કરી અને તેમાંથી વિદ્યુત ઉત્પાદન કરવું જોઈએ. તો સરસ મજાની માહિતીઓ સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ. વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ કરજો. મેં તમને કહ્યું એ પ્રમાણે તમારી જવાબદારી હું લઉં છું અને તમને ખૂબ જ બધું શીખવાડીશ. અને આ તો પહેલાં જેવું છે કે તમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, તેને લાઇક કરો તો મારો ઉત્સાહ બમણો થઈ જાય કે આ જો 2 લાઇક વધી અથવા તો 10 લાઇક વધી અથવા તો 500 લાઇક આવી અથવા તો 1000 લાઇક આવી, તો હું એનાથી વધારે ઉત્સાહથી તમને ભણાવવાની કોશિશ કરું, અને મને જેમ ઉત્સાહ ચડે એમ તમને કંઈક નવું અને સારું અને ખૂબ મજેદાર વસ્તુ, મજા આવે તે વસ્તુ તમને શીખવાડીશ. તો આજના લેક્ચરને આપણે પૂરો કરીએ. તમને ખૂબ સારી એવી નોકરી મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરી, ભગવાન સ્વામિનારાયણને, મા સરસ્વતીને પ્રાર્થના કરીએ, અને તમને ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, વિશ્વમાં શાંતિ થાય અને કોઈ વ્યક્તિ એકબીજા સાથે લડે નહીં અને સારામાં સારું જીવન બનાવે એવી શુભકામના સાથે આજના લેક્ચરનો વિરામ કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.